નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું રાષ્ટ્રીય ખબર પર। પીએમ મોદી વતન ગુજરાતમાં છે અને 16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં યોજાયેલી સમિટમાં તેમણે ભાગ લીધો હતો। રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોમાં હાજરી આપતા પહેલા તેમણે રાજભવનથી સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી। મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું। પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન શરૂ થઈ છે। ત્યારે હાલ મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીનો અને ગિફ્ટ સિટી સુધીનો રૂટ જ શરૂ કરાયો છે। પીએમ મોદી અમદાવાદના જીએમડીસી ખાતેથી ગુજરાતને 8,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી। સિંગલ વિન્ડો આઈએફસીએ સિસ્ટમ લોન્ચ કરી હતી। ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી। દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું। અમદાવાદનો કાર્યક્રમ સંપન્ન કરી વડાપ્રધાનનો કાફલો રાજભવન પહોંચ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજભવન પહોંચ્યા હતા। આગળ વાત કરીશું પીએમ મોદીની બેઠક મળી છે। ભાજપ સંગઠનના નેતાઓ સાથે હાલ બેઠક મળી છે। મહત્વપૂર્ણ જે સમાચાર હાલ સામે આવી રહ્યા છે। પ્રદેશ ભાજપ સંગઠનના નેતાઓની સાથે બેઠક મળી છે। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો સાથે આ બેઠક રાજભવનના રાત્રે રોકાણના બીજા દિવસે મહત્વની બેઠક કરશે। સરકારના મંત્રીઓના પરફોર્મન્સ અંગે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે। ગઈકાલે સોમનાથ ટ્રસ્ટ સાથે મહત્વની બેઠક કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રદેશ ભાજપ સંગઠનના નેતાઓ સાથે બેઠક। ગાંધીનગરમાં મેટ્રોનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી મેટ્રો મારફતે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે પીએમએ ગુજરાતને 8,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી, જેમાં સિંગલ વિન્ડો આઈએફસીએ સિસ્ટમ લોન્ચ કરી હતી। આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનોની ચાવી આપી હતી। દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું, જે ટ્રેન ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે। આ સાથે વડાપ્રધાન મોદીએ 6 વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી। ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત હતા। આ દરમિયાન મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી। ભારતીય રેલવે દ્વારા વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલવામાં આવ્યું છે। આજે તેમના જન્મદિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને દેશની પ્રથમ વંદે મેટ્રો ભેટ આપી છે, પરંતુ તે પહેલા આ ટ્રેનનું નામ બદલી દેવામાં આવ્યું છે। વંદે મેટ્રોના ઉદ્ઘાટન પહેલા રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે। એટલે કે વંદે મેટ્રો હવે દેશભરમાં નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે। આજે દેશને અમદાવાદ અને ભુજ વચ્ચે પ્રથમ નમો ભારત રેપિડ રેલ મળી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજનો દિવસ ગુજરાત માટે એક અન્ય કારણથી ખાસ છે। નમો ભારત રેપિડ રેલ અમદાવાદ અને ભુજ વચ્ચે મુસાફરી કરતા અમારા મધ્યમ વર્ગના પરિવારોને ઘણી સુવિધાઓ પૂરી પાડવા જઈ રહી છે। आज अहमदाबाद और भूज के बीच नमो भारत रैपिड रेल चलने लगी है। नमो भारत रैपिड रेल देश में एक शहर से दूसरे शहर रोज आने जाने वाले हमारे मिडिल क्लास परिवारों को बहुत सुविधा देने वाली है। इससे नौकरी, पेशा, व्यापार, कारोबार और पढ़ाई लिखाई से जो साथी जुड़े हुए हैं उनको बहुत लाभ मिलेगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે છે। ત્યારે ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું। મેટ્રોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે બાદ તેમના સહિત પીએમએ મેટ્રોમાં સેક્ટર 1ના
મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધીની મુસાફરીની મજા માણી હતી. આ સાથે જ મેટ્રો રેલ સુવિધાઓની ઝીણવટભરી ચકાસણી કરી હતી. આ દરમિયાન યુવા પ્રવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. ત્યારે મેટ્રોના લોકાર્પણને લઈને અમદાવાદ અને ગાંધીનગરના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને જોવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે વડાપ્રધાને પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઉર્જાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે ઉર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરાઈ છે. તે અંતર્ગત ભારત આગામી સમયમાં 31,000 મેગાવોટ ઉર્જાનું ઉત્પાદન કરશે. ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો અને હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી. દેશમાં સૂર્ય ઉર્જાની વાત પણ નહોતી થતી ત્યારે ગુજરાતમાં સેંકડો સોલાર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા. हमारा प्रयास है कि अयोध्या का हर घर, हर कार्यालय, हर सेवा सौर शक्ति से चले, सोलर एनर्जी से चले. और मुझे खुशी है कि अब तक हम अयोध्या के अनेकों सुविधाओं और घरों को सोलर एनर्जी से जोड़ चुके हैं. अयोध्या में बड़ी संख्या में सोलर स्ट्रीट लाइट्स, सोलर चौराहे, सोलर बोर्ड्स, सोलर वाटर एटीएम और सोलर बिल्डिंग देखी जा सकती है. આજે 16 સપ્ટેમ્બર પીએમ મોદીનું ગુજરાતમાં બીજો દિવસ છે અને આ પ્રવાસના બીજા દિવસે મોદીએ 9:30 વાગે ગાંધીનગરના વાવોલની શાલીન ટુ સોસાયટીમાં રહેતા પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી અને ત્યારબાદ તેમણે 10:20 મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. બપોર બાદ 2 વાગે ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી ગાંધીનગરથી અમદાવાદ સુધીની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પીએમ મોદીએ સેક્ટર 1 સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસીને મુસાફરી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. તેમજ બાળકો સાથે પણ વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને કિશ્તવાડમાં રેલી કરી હતી અને આ રેલીમાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કલમ 370 અંગે સરકારનું વલણ પણ સ્પષ્ટ કર્યું હતું. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર તેમની પારિવારિક સરકાર બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા પ્રહાર કરતા કહ્યું હતું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં સત્તામાં આવી શકતા નથી. તેમજ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માંગે છે. कि राहुल गांधी और उमर अब्दुल्ला की सरकार बनी तो क्या होने वाला है. फिर से पथराव होगा, फिर से आतंकवादियों के जनाजे निकलेंगे, फिर से गोलियां चलेगी, फिर से सिनेमा हॉल बंद हो जाएंगे, फिर से अमरनाथ यात्रा पर हमला होगा, फिर से ताजिया का जुलूस बंद हो जाएगा और ये जो इन्वेस्टमेंट आ रहा है जम्मू कश्मीर के अंदर, इसकी जगह बेरोजगारी खड़ी हो. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. તેઓએ ગત રવિવારે 48 કલાક બાદ મુખ્યમંત્રીની ખુરશી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ દિલ્હીના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના મંત્રી અને આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે ગઈકાલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ મંગળવારે તેમના પદ પરથી રાજીનામું આપશે અને આ સંદર્ભમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પીએસી રાજકીય બાબતોની સમિતિની બેઠક બોલાવી હતી. इस घटनाक्रम के ऊपर मुख्यमंत्री अरविंद केजरीवाल जी ने, जो कि आम आदमी पार्टी के राष्ट्रीय अध्यक्ष भी हैं
उन्होंने पीएसी यानी कि पॉलिटिकल अफेयर्स कमेटी की मीटिंग बुलाई थी, जिसमें पार्टी के वरिष्ठ नेता और मौजूदा कैबिनेट के सभी मंत्रीगण मौजूद थे। मुख्यमंत्री अरविंद केजरीवाल जी ने सभी वहां पे मौजूद नेताओं और मंत्रियों से 1 to 1 नए मुख्यमंत्री के विषय में चर्चा की, उनसे फीडबैक लिया और कल विधायक दल की मीटिंग होगी और इस चर्चा को दूसरे चरण में कल विधायकों के साथ मुख्यमंत्री ले जाएंगे। નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના શરૂઆતી 100 દિવસ પૂરા થઈ ગયા છે અને દરમિયાન મોદી સરકારના કાર્યકાળના 100 દિવસ પૂરા થવા પર વિપક્ષી પાર્ટી કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ભારે ટેક્સ લગાવીને લોકોને લૂંટ્યા છે। ક્રૂડ ઓઇલની કિંમતો 32.5% ઘટી છે, પરંતુ ભાજપની ઈંધણ લૂંટ ચાલુ છે। જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં ભાજપ હારશે। 10 વર્ષ અને 100 દિવસોમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને લોકો પાસેથી 35 લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા છે કહીને પ્રહાર કર્યા હતા। રાહુલ ગાંધીએ અમેરિકામાં ભાજપ અને આરએસએસ વિરુદ્ધ આપેલા નિવેદનને કારણે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે જે વ્યક્તિ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાજપના નેતા રવનીત બિટ્ટુએ પણ રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા હતા અને તેને પકડનારને સૌથી મોટું ઇનામ હોવું જોઈએ તેવું નિવેદન આપ્યું હતું। જે બાદ કેન્દ્રીય મંત્રીના આ વિવાદાસ્પદ નિવેદનથી કોંગ્રેસ ભડકી હતી અને આખરે પ્રતિક્રિયા આપી હતી। પંજાબમાં વિપક્ષી નેતા પ્રતાપસિંહ બાજવાએ રવનીતસિંહની ટિપ્પણીની સખત નિંદા કરી છે। તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિશે ટિપ્પણી ન માત્ર શિક્ષણ અને સંસદીય સિદ્ધાંતોની સમજણનો અભાવ દર્શાવે છે, પરંતુ જવાબદાર જાહેર વર્તણૂકની સ્પષ્ટ ઉપેક્ષા પણ દર્શાવે છે। તેમની આ ટિપ્પણી પરથી પ્રતીત થાય છે કે તેમણે પોતાની તર્કશક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે। તમે મનોચિકિત્સકની મદદ લઈને પોતાના મગજની સારવાર કરાવી લો। બિટ્ટુની બેજવાબદાર ટિપ્પણી લોકશાહીનું અપમાન છે અને તેને માફ ન કરી શકાય। ત્યારે હવે સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપનારને 11 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે, ત્યારે ભાજપમાં હડકંપ મચી ગયો છે। उत्तर प्रदेशना सीएम योगी आदित्यनाथ त्रिपुराना प्रवासे छे। अगरतलामां सिद्धेश्वरी मंदिરના ઉદ્ઘાટન અને અભિષેક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે ફરી એકવાર અરાજકતાવાદી તત્વોની ચેતવણી આપી હતી। તેમણે કહ્યું કે ફક્ત મુરલીથી કામ નહીં ચાલે, પણ સુદર્શન ચક્રની પણ જરૂર છે। તેમણે કહ્યું કે આજકાલ બધા જ લોકો એક ભારત શ્રેષ્ઠ ભારત માટે કામ કરી રહ્યા છે। વધુમાં કહ્યું કે પાકિસ્તાન એક કેન્સર છે અને જ્યાં સુધી તેનો ઇલાજ નહીં થાય ત્યાં સુધી આપણે સમસ્યાઓનો ઉકેલ ન કાઢી શકીએ। હવે પીઓકે પણ આઝાદ થવાની અને ફરીથી ભારતનો ભાગ બનવાની માંગણી કરી રહ્યો છે। और हम सब ये भी जानते हैं कि भगवान श्री कृष्ण की जब स्मृति हम सबके सामने आती है तो भगवान श्री कृष्ण एक हाथ में मुरली है तो दूसरे हाथ पे सुदर्शन भी तो है उनके हाथ में। केवल मुरली से काम नहीं चलेगा, बल्कि सुरक्षा के लिए सुदर्शन भी आवश्यक है। और सुदर्शन भी जब आपके सामने होगा तो फिर किसी श्री श्री शांति काली महाराज को अपना बलिदान नहीं देना पड़ेगा। शिवसेना यूबीटी नेता संजय राउत फरी एकवार विवादમાં આવ્યા છે। વાસ્તવમાં હંમેશા પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહેતા શિવસેના यूबीटी नेता संजय રાઉતને લઈ વિવાદિત સમાચાર સામે આવ્યા। સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમનું માનસિક સંતુલન સારું નથી અને આ સિવાય તેમણે ચૂંટણી પંચ ઉપર પણ પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો। પીએમ મોદી પર નિશાન સાધતા
કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે શું બોલશે તે ખબર નથી. જો ઝારખંડમાં કોઈ યોજના ખોટી હોય તો મહારાષ્ટ્રમાં તે કેવી રીતે યોગ્ય છે? દિલ્હીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા ઉદિત રાજે ફરી એકવાર વિવાદને જન્મ આપ્યો છે. તેમણે અયોધ્યામાં એક બાળકી પર સામૂહિક દુષ્કર્મનો શિકાર બન્યા બાદ રામ મંદિર પર એક એવી ટિપ્પણી કરી હતી કે હવે તે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. આ ઘટનામાં તેઓએ જણાવ્યું કે રામ મંદિરમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી યુવતી પર દુષ્કર્મ થયો હતો. શું હવે રામ મંદિર પર બુલડોઝર ચાલશે? આ નિવેદનને કારણે સોશિયલ મીડિયામાં ભારે વિવાદ શરૂ થયો છે અને ઘણા યુઝરોએ તેમની આ ટિપ્પણી પર વાંધો પણ દાખવ્યો છે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું, જેમાં આતંકવાદીને ઠાર મરાયો હતો. ત્યારે તે આતંકવાદીને કેવી રીતે ઠાર કરવામાં આવ્યો તે ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક આતંકવાદી ઇમારતમાં છુપાયેલો હતો, જે તે મકાનમાંથી બહાર નીકળીને કમ્પાઉન્ડમાં આવેલા ઝાડ તરફ કેવી રીતે પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યો છે, પરંતુ સેનાના જવાનો ગોળીબાર કરે છે અને તે ગોળીબારીમાં તે આતંકવાદીનું મોત થાય છે. ત્યારે આખી ઘટનાના જે ડ્રોન કેમેરામાં કેદ થઈ હતી. મણિપુર સરકારે સોમવારે ઘાટીના જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પરના કામચલાઉ સસ્પેન્શનને તાત્કાલિક અસરથી હટાવવાનો નિર્ણય કર્યો છે. મણિપુરના કમિશનર એન અશોક કુમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. 10 સપ્ટેમ્બરના રોજ લોકોની ભલાઈ અને તણાવને ફેલાવથી રોકવા માટે ઇન્ટરનેટનું કામચલાઉ સસ્પેન્શન જારી કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મણિપુર સરકારે 10 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યાથી ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, થોબલ, કાકચિંગ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં તમામ ઇન્ટરનેટ યુઝરને એવી પ્રવૃત્તિઓ ટાળવા વિનંતી કરાઈ છે કે જેનાથી ભવિષ્યમાં ઇન્ટરનેટ સેવાઓ ફરીથી બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઈદ મિલાદ ઉન નબીના અવસર પર કર્ણાટકના મેંગલુરુમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો. એક સોશિયલ મીડિયા પોસ્ટ પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક વિરોધ કરવા લાગ્યા હતા. હિન્દુ સંગઠનોના કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું અને બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. દક્ષિણ કન્નડ એસપીએ જણાવ્યું હતું કે આજે ઈદે મિલાદ તહેવારની પૂર્વ સંધ્યાએ અમે સમગ્ર જિલ્લામાં પૂરતી વ્યવસ્થા કરી છે. આજે ઈદના અવસર પર જે કોઈ હિંસા કરશે તેને બક્ષવામાં આવશે નહીં. ઈદે મિલાદ પર રેલીઓને લઈને એક વોટ્સઅપ વોઇસ મેસેજ ફરતો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હિન્દુવાદી નેતાઓએ પ્રદર્શનની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં વરુઓના હુમલાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ એક વરુએ 11 વર્ષના છોકરા ઇમરાન પર હુમલો કર્યો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે બાળક રાત્રિએ તેના ઘરના ટેરેસ પર સૂતો હતો. વરુએ બાળકના ગળા પર હુમલો કર્યો હતો, જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક સારવાર બાદ બાળકને વધુ સારવાર માટે મેડિકલ કોલેજ ખસેડાયો હતો. બહરાઇચ જિલ્લાની સાથે સાથે યુપીના ચંદોલી જિલ્લામાં પણ વરુઓના ટોળાએ ગ્રામ્યજનો પર હુમલો કર્યો હતો, જેમાં 7 ગ્રામ્યજનો ઘાયલ થયા. વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને વરુઓને પકડવા માટે સઘન પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. કેરળના મલપ્પુરમ જિલ્લામાં વધી રહેલા નિપા વાયરસના કેસ વધવાને કારણે બીજા વ્યક્તિનું મૃત્યુ થયા બાદ વિશેષ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર તુરુવલ્લી ગ્રામ્ય પંચાયતના વોર્ડ 4, 5, 6 અને 7 તેમજ મામપત ગ્રામ્ય પંચાયતના વોર્ડ 7માં શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ અને
ટ્યુશન સેન્ટરો આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવ્યા છે. મૃત્યુ પામેલો વ્યક્તિ 24 વર્ષીય મલમપુરમનો રહેવાસી હતો. મૃતકના સંપર્કમાં આવેલા 150 વધુ લોકોને હવે વાયરસના વધુ ફેલાવાના રોકવા માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. મેડિકલ સ્ટોર સિવાય વેપાર ધંધાને સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધી કામ કરવાની છૂટ આપવામાં આવી છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંટાલ પાસે રવિવારે મોડી રાત્રે ટ્રક અને તુફાન ટેક્સી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સોમવારે સવાર સુધીમાં અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા, જેમાં 1 બાળક, 3 મહિલા અને 5 પુરુષનો સમાવેશ થાય છે. તે જ સમયે 15 થી વધુ લોકો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે ઘાયલ લોકોને ઉદયપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક એએસઆઈ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સામે પોતાનો યુનિફોર્મ ઉતારી રહ્યા છે. આ ઘટના મધ્યપ્રદેશના રુઝાનાના સિંગરૌલી જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનની છે. કોતવાલી પોલીસ સ્ટેશનના એએસઆઈ વિનોદ મિશ્રા અને સ્થાનિકો વચ્ચે ગટરના બાંધકામને લઈને વિવાદ થયો હતો, જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી સમાધાન માટે કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં ચર્ચા દરમિયાન ભાજપના નેતા અર્જુન ગુપ્તાએ એએસઆઈ વિનોદ મિશ્રાને યુનિફોર્મ ઉતરાવી દેવાની ધમકી આપી અને ગુસ્સામાં આવી એએસઆઈએ જાતે જ બધાની સામે પોતાનો યુનિફોર્મ ઉતારી દીધો. આ ઘટના પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના 7 મહિના પહેલાની છે, પણ તેના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થયા છે, જે મામલે પણ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં પૂરપાટ ઝડપે આવતી બીએમડબ્લ્યુએ સ્કૂટી પર સવાર 2 યુવતીઓને ભયાનક ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બંને યુવતીઓના ઘટના સ્થળે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બાદ સ્થાનિકોએ બંને યુવતીઓને હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ સારવાર બાદ બંને યુવતીનું મૃત્યુ થયું હતું. ઇન્દોર પોલીસે આ સમગ્ર મામલે કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત ઘટના સ્થળની પણ મુલાકાત કરી હતી. તેની સાથે તપાસ કરવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના મધ્યપ્રદેશમાં આવેલા ઇન્દોરના મહાલક્ષ્મી વિસ્તારમાં બની હતી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.